ઓગસ્ટે અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો. ત્યારબાદ હવે સુરતના વીઆર મોલને એક ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે, જેમાં મોલને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, જેથી મોલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. આજે રક્ષાબંધનનો તહેવાર અને રજા હોવાથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉઠ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પીપલોદ રોડ પર આવેલા વીઆર મોલને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો, જેથી મોલના મેનેજમેન્ટ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. રક્ષાબંધનનો તહેવાર અને રજાનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો, ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોલમાં પહોંચી હતી. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી મોલમાં હાજર લોકોને બહાર કાઢીને મોલ ખાલી કરાવ્યો હતો, જેથી કોઈ નાસભાગ કે દુર્ઘટના ન સર્જાય. પોલીસે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની પણ મદદ લીધી હતી. મોટી સંખ્યામાં પોલીસ ટીમને જોતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર મોલની તપાસ કરી હતી, જોકે હજુ સુધી શંકાસ્પદ કોઈ વસ્તુ મળી આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે જ ગત 9 એપ્રિલે પણ વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. વીઆર મોલમાં એક ઈમેલ આવેલો છે અને એમાં અગાઉ પણ જે ઈમેલ આવેલા હતા, જેમાં 74 લોકેશન અને કન્ટેન્ટ જણાવ્યા હતા, એ પ્રકારનો ઈમેલ છે. સાયબર ક્રાઇમ દ્વારા ઈમેલ ક્યાંથી આવ્યો છે બાબતની તપાસની કામગીરી ચાલુમાં છે. મોલમાં અત્યારે લોકલ પોલીસ ડિવિઝનની પોલીસ, એસઓજી, ક્રાઇમ અને બીડીડીએસની ટીમથી બોલાવી અને મોલ ખાલી કરાવી અને ચકાસણીની કામગીરી ચાલુમાં છે. અગાઉ પણ આ પ્રકારના ઈમેલ આવ્યા હતા, મને એમાં કોઈ તથ્ય જણાવેલું નહોતું. એટલે પબ્લિકને અત્યારે એક જ રિક્વેસ્ટ છે કે આમાં ચકાસણીની કામગીરી ચાલુ છે. બીજી કોઈ ખોટી અફવાથી એમાં ટેન્શન ક્રિએટ ના કરે. સર, શું લાગે છે મેલમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? મેલમાં જે અગાઉ કન્ટેન્ટ હતા એ મુજબનું છે કે આમાં એક્સપ્લોઝિવ મૂકેલા છે અને એક્સપ્લોઝિવથી બ્લાસ્ટ થશે. આવા મેલ છે તહેવાર નિમિત્તે જ કરવામાં આવતા હોય છે. નજીક તહેવાર હોય, ગયા વખતે પણ તહેવાર હતો ને આ વખતે પણ તહેવાર છે. શું લાગે કોઈ ટીકર કરું આવું કરી દીધું છે? એવું બની શકે છે. એ બાબતે ચકાસણી સાયબર ક્રાઇમ દ્વારા કરી રહ્યા છે કે ક્યાંથી ઈમેલ આવેલો છે.